ગુડ મોર્નિંગ ને જય માતાજી બધા મિત્રોને। તો આજે અમે આવી ગયા છીએ લીલવડા એટલે કે શૂટિંગમાં અને આજે અમારે શૂટિંગ કરવાનું છે અને આપણી સાથે છે પ્રકાશભાઈની બધાય અને ધર્મેશભાઈની બધાય, સંગીતા ભાભી સુપરના છે અને ભારતીબેન ઝાપડિયા છે 1204 બધાય અમે આવી ગયા શૂટિંગમાં। તો હાલો તમને દેખાડું બધાને। જો અહીંયા જે આરતીની તૈયારી થઈ ગઈ, જો અહીંયા પ્રકાશભાઈ છે, ધર્મેશભાઈ છે, રાહુલભાઈ છે અને આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને અહીંયા આપણે શૂટિંગ કરવાનું છે। જો અહીંયા કાંઈક આવું છે અને અંદર જે અડધા તો તૈયાર થાય છે। હાલો તમને હું દેખાડું। જો આપણે કિંજુબેન આવી ગયા છે તૈયાર થઈને મસ્ત મજાના। મીરાબેન બન્યા છે કાં? અમારે મીરાબેન છે। જરાક મને બતાવી દો તો। હાલો બતાવી દો કેવી લાગુ કોમેન્ટ કરી દેજો જરાક। હા કરી દેજો કોમેન્ટ। આ બાજુ જો કેવી લાગુ કોમેન્ટ કરી દેજો। જો આ છે આપણા તિરલ ભાભી, જો મેકઅપ લગાડે ધોળા હે તો અને આ છે સુપરના સંગીતા ભાભી, જો મારા દેરાણી બન્યા શું ખાલી શૂટિંગમાં। હા જેઠાણી અને આ છે ભારતીબેન, જો જે તૈયાર થાય છે, જે માથાનું મારા ભાભી ને હા આમ ત્રણેય તમારા ભાભી જ છે હો, નણંદજી ઉયા છે મારા। તો ફરી મળ્યા પછી આપણે આગળ। તો આપણે હવે આરતી ઉતારી લીધી છે અને આપણા ભાભી જો અહીંયા ના યાર નથી તૂટતું એમ કે છે મારા જેઠાણી શું ખાલી શૂટિંગમાં। આમ તો ભાભી છે મારા અને પ્રકાશભાઈ જાય સોપડા લઈને ઉભા રહી ગયા છે હવે। આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આ તો હજી નકરા તૈયાર જ થાય છે અહીંયા। અને સંગીતા ભાભીને જો અત્યારે વાર આવ્યો, પેલા પાર્લર ઘરે બધાને તૈયાર કરતા હતા, અમને તૈયાર કર્યા એટલે અમારે કેવું પડે ને। અને આ મેડમ જો કપડા ઘેલે છે। હા મારું અડધું ભારતીબેન ખોઈ નાખતા હશે। તો ફરી મળીએ પછી આપણે આગળ। તો મિત્રો આપણે થોડાક રોલ આવ્યા હતા એટલે આપણે વિડીયો ઉતારી લીધો છે। તો જો આપણે આવી આવ્યા હતા આપણે ભારતીબેન જો એ ફોટા જ પાડે છે નકરા અને ભોલાભાઈ છે ને હારે આવ્યા છે ફોટા પાડી દેવા। આ કિશનભાઈ પણ મને નામ હોય હું કહું। અને આપણે આ બાજુ વી આવ્યા ઘડીક ફોટા પાડવાની હું, કેમ કે આપણો રોલ નહોતો આવતો, આપણો રોલ આવશે પાછો આવશે તો કન્ટિન્યુ અમારા વ્લોગમાં બન્યા રહેજો। અને જો હવે આપણે આમ જઈએ છીએ પાછા ઘર કોઈ, અને આપણા ભાઈ છે જો કાંક ગાડીમાં મથે છે, જો બિઝનેસ હાલે તમને કોઈ નથી ખબર। અહીંયા શૂટિંગ ચાલુ છે થોડું હાલે રાધા બેન આ 500 રૂપિયા તારા। હાલે રાધા બેન ભાઈ પાસે દાદા તો નથી પણ આ 500 રૂપિયા રાખી પૈસા નો દેવાના પછી શીતલ શીતલ નો ગારો લેવડાવું છું। અરે ભાગણી લઈ લે એવું બોલે તો મિત્રો હવે આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે। આ તમારે બદલાવા નથી ને? ક્યાં તમે બદલાવાનું? આમ જો આપણે રાહુલભાઈ જો આ કેમેરા વાળા છે, જો કેવી રીતે એ વિડીયો ઉતારે છે। અને આ છે મારા ભાભી, એ શાક શાખે આ ભારતીબેને બનાવ્યું છે, કેમ કે આપણે તો રોલ હતો એટલે આપણે તો કાંઈ બનાવ્યું નથી। આ ભારતીબેન અને કિંજુબેને બનાવ્યું છે, જો વાલોડનું ટમેટાનું શાક છે અને મારા ભાભી શાકે વાલોડનું, વાલનું નહીં તૂર નથી વાલોડ છે। અને આપણે તો
જો ધર્મેશ ભાઈ અને સંગીતા ભાભી કેવા ઈસકે હે શાંતિથી અને રાહુલભાઈ વિડીયો ઉતારે છે તો ફરી મળીએ આપણે આગળ મિત્રો હવે અમે આવી ગયા છે બધા રીલ્સ ઉતારવા જો રહી જાવ જો આપણે છે ગુજ્જુ ફેમિલી ના બધા જો કિરણ ભાભી જો આયલા આવે છે અને બધા આવી એવા મસ્ત મજાની રીલ ઉતારવા કેમ કે આપણું શૂટિંગ હજી અડધું ઉતર્યું ને અડધું બાકી છે એ બોલો દીવો લઈને ગોતીશ તો તને મારા જો નહીં હોય હાસુ જો ફરી મળીએ જો કેમેરામેન મારા ભાઈ ને મારા ભાભી મસ્ત વિડીયો ઉતારે છે જો ગીત સંભળાતું તો હશે જ તમને જો આપણે બેઠા છે શાંતિથી ઘડી રીલો આપણે ઘણી ઉતારી લીધી છે મિત્રો આપણે બે ગયા છે બધા બપોરા કરવા બેહન રાખી છે આપણે કિંજલબેન જો મીડા છે કિંજલબેન નો વારો સડી ગયો છે જો મૂળા છે ડુંગળી છે રોટલા છે હા તૈયાર કરે છે અને અમારા ભાઈ બીજો કાંક ઢોળીને આવ્યા છે ગલાસ પાડીને આવ્યા છે અને જો અહીંયા સંગીતા ભાભી પણ વ્લોગ ઉતારે છે અને જો પ્રકાશભાઈ ને બધા આવી ગયા છે આજ ભારતીબેનનો વારો છે ડુંગળી મળવાનો આમ બેઠા છે થોડા જાજા ઓલી સાઈડ ધર્મેશભાઈ એનો એપલનો ફોન ચાર્જિંગમાં મૂકે છે અને આપણે વ્લોગ ઉતારીએ છીએ ને હવે આપણે બપોરા કરવા બેસવાનું છે રોવે છે જો રોવે છે પણ ડુંગળી સુધારે છે ને એટલે રોવે છે અને જો બધા બપોરા કરવા બેસી ગયા છે તો તમે બધા હાલો બપોરા કરવા તો મિત્રો આપણે હવે પહોંચી ગયા છીએ વાડીએ અને આમ વાતાવરણ હાવ એટલે હાવ આમ ઢગ જેવું થઈ ગયું છે આમ શાંતિવાળું વાતાવરણ થઈ ગયું છે અને આપણે શૂટિંગ પૂરું થઈ ગયું હતું અને પછી બસ શૂટિંગ પૂરું થઈને બધા હુવાઈને સડી ગયા એટલે આપણે ના કાંઈ વ્લોગ નહોતો ઉતારવાનો એટલે આપણે વાડી આવીને વ્લોગ ઉતારીએ છીએ અને આ છે જો અમારી વાલોડ આ છે મકાઈ ને ઓલ બાજુ છે સોળી અને હજી તો 4:30 પોણા 5 જેવું થયું છે એટલે ટાઈમ છે જ એટલે આપણે વી આવ્યા છીએ વાલોડ ઉતારવા ઘડીક વાલોડ ઉતારશું અને બસ પછી ઘરે વ્યા જશું અને વાતાવરણના લીધે આપણી તબિયત તો થોડીક બગડી ગઈ છે પણ વાંધો નહીં હવા થાય રાગે આવી જાય